ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં જ છું। ને આપણે જો આજે સવારમાં સરસ મજાના મસ્ત તૈયાર થઈ ગયા છીએ અને જે આપણે છે ને આજે ક્યાંક જવાનું છે, તો હાલો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। તમને બતાવીશ કે આજે ક્યાં જવાનું છે, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। અને જો આપણે મસ્ત કપડાં આજે મસ્ત પહેરી લીધા છે, નાહી ધોઈને સરસ કમ્પ્લીટ થઈ। જો આપણે કમાને બધું દઈ દીધું છે ને આપણે હવે જઈશી, તો ક્યાં જઈશી હું તમને કહીશ, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહી। જો હું છું અને મારા નીરુ કાકી છે અને રેશમા, અમે ત્રણે જઈશી। તો અમારે જવાનું છે અત્યારે બાર। આપણે અહીંયા આપણા ગામના બસ સ્ટેન્ડ છે ને, તો બસ સ્ટેન્ડે વૈયા છીએ અને આપણે જઈશી આજે ખરીદી કરવા જઈશી। તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। ને આપણે બસ સ્ટેન્ડે આવી ગયા છીએ, તો પછી તમને મળશું। કાંઈ રિક્ષા કે એવું કાંઈ છે નહીં। તો જો આપણે અહીંયા આવી ગયા છીએ, ઉગી ગયા છે અને જો અહીંયા નદી કેવી શરદી કરવાની છે, તો ખરીદી કરી લઈએ। અને જો અહીંયા નદીને કેવું સરસ મજાનું છે, જોઈ લો। આપણે બગસરા આવ્યા છીએ જો, તો હાલો અંદર જવાનું છે। અહીંયા ઉતરાશે આપણે બજારમાં આવી ગયા છીએ અંદર। આ બજાર છે, જોઈ લો। બજારની અંદર આવી ગયા છે એવી બગસરા। હજી બધી દુકાનો બંધ છે, જો બધી દુકાને બધું હજી બંધ છે। 3 વાગશે ને એટલે ખુલશે, જો તમે જોઈ લો। અને આપણે હાઈલા જઈએ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો ને બતાવીશ ફ્રૂટ। ગાઈઝ માર્કેટમાં આવી ગયા છે બકાલું લેવા। આપણે માર્કેટમાં જો માર્કેટ છે ને બકાલું લેવા, નેટ વાગતી સામે બકાલું લેશે। આ માર્કેટ છે ને, તો હાલો આપણે બકાલું લઈ લઈએ। તો ગાઈઝ જો આપણે માર્કેટમાં આવી ગયા છીએ, માર્કેટમાં બકાલું લેવા આવી ગયા છીએ, તો હાલો બકાલું આપણે લઈ લઈએ। ફાઇનલી આપણે બકાલું લઈ લીધું છે માર્કેટમાં। હજી લઈશ મારા કાકી લઈશે ને અમે લઈ લીધું છે બકાલું માર્કેટમાંથી। તો હાલો આપણે હવે થોડીક વાર પછી મળી। અત્યારે બંધ છે, તડકો છે ને, તો જો બંધ છે માર્કેટ। જો માર્કેટ જ છે, જોઈ લો। આ બધી માર્કેટ છે ને માર્કેટ। જો આપણે આવી ગયા મોલમાં। જો મોલમાં કેવી બધી વસ્તુ છે ઘર વખરીની, જો તમે જોઈ લો। અને આ છે મોલ। તો જો આ પર્સ છે, શું છે એવું બધું છે ને। આપણે જો અહીંયા મોલમાં આવી ગયા છે, પર્સ ને એવું બધું છે, જો જોઈ લો। મોલમાં આવી ગયા છીએ આપણે, બધું મસ્ત મસ્ત છે, જો સંપલ ને બધું છે। રેશમા ઓલું શું છે, મસ્ત છે જો। આપણે કિશન છે ને, કિશન રસોડું એમાં લગાડવાનું છે, જોઈ લો બધું તમે। કપડા જોવા, કપડા જોવા અહીંયા સંપલ છે, અહીંયા બધું સામાન છે। તો જો આ બધા છોકરીઓના કપડા છે, જો તમે જોઈ લો। ખરીદી આપણે મોલની કરી લઈએ। તો જો આપણે મોલમાંથી બહાર વહી આવ્યા ને, આપણે કંઈ ગમ્યું નહીં, તો આપણે મોલમાંથી વહી આવ્યા છીએ। જો હાઈલા જ આવીશી તો તમને બતાવું। આપણે મોલમાંથી નીકળ્યા બહાર। આ મોલમાંથી હવે પાછા આપણે આવી ગયા છીએ અહીંયા બેંકે। તો અમારા કાકીને એન્ટ્રી પડાવવાની છે બેંકમાં,
તો એ ત્યાં ગયા છે બેંકમાં ને હું ને રેશમા અહીંયા બેઠ્યું છીએ બધું અહીંયા બેઠ્યું છે સામાન અહીંયા લઈને બેઠ્યું છે બારે બેંકની અંદર અમારે નથી જવું અમે બારે સહી તો એ ગયા છે એન્ટ્રી પડી આવે બેંક છે ને ત્યાં બધું આવું લોકેશન છે જોઈ લો તમે જો આ ઓલી સાઈડ છે ને એ ડેપો છે તો ત્યાંથી બસ નીકળી છે જો હા મેં 2 બસ ભેગી થઈ ગઈ છે જો ગાઈઝ 2 બસ ભેગી થઈ ગઈ છે હા હા મેં જોઈ લો તમે અને જો અમે ભણવા જતા ને તો અહીંયા બેંકે આવી ગયા છીએ જો અહીંયા બેંક છે અને અમે છે ને આ રસ્તે છે ને બહુ હાલતા નિશાળે જતા તે નહીં રેશમાં આ રસ્તે મજા આવતી હાલીને જવાની મેં તમને બતાવ્યું ને અહીંયા હા તું મારી પાસે 2 વર્ષ પાછળ હતી તો મજા આવતી ને કામ પતી ગયું છે ને હવે પાછા આપણે હાલતા થઈ ગયા છીએ તો જો હાલો આપણે ક્યાં જઈએ પછી તમને થોડીક વાર પછી મળું છું કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો આપણે છે ને પાર્લરમાં પૂછવા જવાનું છે તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો પાર્લરમાં જઈને પછી તમને મળીશું સડીને જઈશું પાર્લર છે તો ત્યાં પૂછવા જવાનું છે પાર્લરનું શીખવું છે ને હાલવાનું છે ને એમાં આવું છે તો જો ગાઈસ પાર્લર તો બંધ હતું તો હવે આપણે બીજા પાર્લરે જઈએ છીએ તો હાલો બન્યા રહીશું બ્લોગમાં અંધારું સીડી સડી ઉતરીને હાલો થોડીક વાર પછી તમને મળીશું કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીશું તો જો આ અનાનસ છે આપણે અનાનસ લેવાનું છે જોઈ લો તમે આ અનાનસ તો આપણે લઈ લઈએ અનાનસ લઈ લીધું છે અનાનસ લઈને પાછા આપણે હાલતા થઈ ગયા છે અહીંયા બ્યુટી પાર્લર છે તો ત્યાં આવ્યા હતા ને અહીંયા પૂછી લીધું છે પછી કરશે કે નહીં પૂછી લીધું છે તો થોડીક વાર પછી તો હાલો પૂછી તો લીધું છે પણ આપણે જો અહીંયા ઉતરીશી તો થોડીક વાર પછી તમને મળું છું જો બતાવું તમને શું સીડી ઉતરીને જવાનું છે જો જોઈ લો ને મસ્ત દુકાન છે જો ચોલીને બધું મળે છે અહીંયા જો અહીંયા આવું છે બધું જોઈ લો તમે કેવું મસ્ત લાગે છે બધું ગાઈસ હવે આપણે છે ને પાણીપુરી લઈ આવીશી પાણીપુરી લેવા જાવશું ને તમને બતાવીશ ચાલો ક્યાં જવાનું છે પાણીપુરી લેવા તો આ લોકો અહીંયા પાણીપુરીની દુકાને આવી ગયા સેવી જો આ પાણીપુરીની દુકાન છે જો અહીંયા આપણે પાણીપુરી ખાવા આવી ગયા છીએ અને પાણીપુરી ખાવી છે બે પ્લેટ બનાવવાની છે મારે પાણીપુરી ખાવી છે ખાઈ લઈ પાણીપુરી અને પાણીપુરીનું પાર્સલ પણ બનાવવાનું છે તો એ પણ બનાવી લઈ હમણાં પાણીપુરી કરી જશે હાલો તમને થોડી વાર પછી પાણીપુરી આવી ગઈ છે અહીંયા જો તમે જોઈ લો અને હાલો પાણીપુરી તમારે ખાવી હોય તો આવી જાઓ જો આપણે પાણીપુરી ખાઈ લઈએ છીએ તો જો હાલો પાણી છે પાણીપુરીની પ્લેટ છે તો હાલો તમારે ખાવી હાલો હવે આપણે પાણીપુરી ખાઈ લઈએ તો જો ગાઈસ બસ નાંદી બેન ને અમારા કાકી બે પાણીપુરી ખાય છે ચટણી નાખીને બહુ તીખી લાગી નીરુ કાકીને બહુ તીખી લાગી છે ના ના બહુ મજા આવી છે તાર ખાવી છે નહીં બપોરે મેં જમી લીધું છે ફૂલ એટલા માટે ન ભાવે મને તો ગાઈઝ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો પાણીપુરી ખાઈ લીધી છે મજા આવી ગઈ તો પાર્સલ બનાવી લઈ મજા આવી ગઈ પાણીપુરી ખાવાની તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો પૈસા દઈ દઈએ ને પાર્સલ લઈ જઈએ પાણીપુરી ખાઈ લીધી છે પાર્સલ લઈ લીધા છે ને હવે આપણે હેલા જઈએ છીએ કપડાની દુકાન છે હું ને રેશમાં બે બેઠું છે અને અમારા કાકી જો સામે ગયા છે હટાણું કરવાનું છે તો એ લેવા ગયા રહીને કરિયાણાની તો અમારા કાકી છે ને ગયા છે કરિયાણું લેવા હવે અમારા કાકી કરિયાણું લઈ આવે બધું એને ઘરનું સામાન લેવાનું છે લઈ લઈને પછી આપણે હાલતા થઈશું તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીશું શિયાળાની બધી વસ્તુ ખરીદી કરી લીધી છે અને હવે આપણે જઈશું ઘરે જઈશું તો હાલો થોડી વાર પછી તમને છે હાકડી ગલી છે જો તમે જોઈ લો અહીં કપડાં કેટલા બધા છે જો તમે જોઈ લો જો આ બધી દુકાન જ છે કપડાં છે હાકડી ગલી છે જો જઈશી ઘર તરફ જઈશી
તો જો હાઈલા જાવીસી ઘર તરફ જઈશી ને અહીંયા જો ગેસના ચૂલા છે તો રેશમાની પૂછવા ગયા છે કે ભાવ શું છે. આપણે આપણા નદી પર આવી ગયા. હા લઈ લે ડાયમંડ નદી પર આવી ગયા છીએ ને આપણે અહીંયા આવીશી 5 મિનિટ સોડા પી લે પછી આપણે છે ને સોડા પીને ઘરે જવાનું છે. અને જો અહીંયા કેવું છે અમારે અહીંથી ઘરે જવાનું તમને બતાવું છે ને અમે અહીં બેઠા છીએ ને અહીંયા જો આ રસ્તો છે ને આપણે જો આમેથી અહીંથી જ જવાનું હોય. આપણે આમ ગામ જવાનું હોય સોડા તો જો અહીંયા આપણે સોડા પીવી છે નિરૂપી સોડા નહીં તો અમારે સોડા પીવી છે નિરૂપી નથી પીવી. સોડા પીને પછી આપણે ઘરે જઈશું તો આલો કન્ટિન્યુ સોડા લઈ લીધી છે ને આપણે આજે જો ખરીદી કરવા આવ્યા હતા. સોડા લઈ લીધી છે ને સોડા પી લઈએ. સોડા લઈ લીધી છે ને સોડા પી લઈએ. આપણે સોડા પી લીધી છે ને હવે જઈશે આપણે રિક્ષા આવી ગઈ છે ને તો ને આલો કન્ટિન્યુ બનાવી વ્લોગમાં ને જઈએ. ઘર આવી ગયું છે ને આપણે રસ્તે હેલે જઈશી અને ઘરે જઈને તમને મળીશું. ફાઇનલી તો જો ગાઈઝ આપણે ઘરે આવી ગયા છીએ અને આજે આપણે ખરીદી કરવા ગયા હતા કે શું લીધું તમને બતાવું. ઘરે આવી ગયા છીએ જો બતાવું તમને. આપણે લીધી છે આ શિયાળો આવી ગયો છે ને તો એના માટેની આ વસ્તુ લીધી છે તવડવી નહીં ને એટલા માટે. અને આ છે લસણ આ અને આ છે પાણીપુરી. આપણે આ અનાનસ લીધું છે જો આ અનાનસ છે આ શિયાળાની વસ્તુ આ લસણ અને આ છે પાણીપુરી તો આપણે એ લઈ લીધું છે અને આપણે આજે ખરીદી કરવા ફાઇનલી તો જો આપણે આવી ગયા છીએ ઘેરે અને હવે વ્લોગને એન્ડ કરીશી. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો ને ફૂલ સપોર્ટ કરજો ગાઈઝ. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોગમાં. તો જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ અને ફૂલ સપોર્ટ કરજો ગાઈઝ. તો મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.